ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિડીયો ઉપર તમારી બહુ જ કમેન્ટ આવી કે સર ટોપ 10 પ્રાઇવેટ કોલેજનું લિસ્ટ તમને આપો. આજના વિડીયોની અંદર હું તમને ગુજરાતની ટોપ 10 પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ વિશે માહિતી આપવાનો છું કે કઈ કઈ કોલેજ છે અને એમના પ્લેસમેન્ટના સ્ટેટિસ્ટિક્સ શું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એમાં જોડાઈ જાઓ. પ્લસ આપણા એસીપીસીના જે ગાઈડન્સના સેમિનાર છે કે 12th પછી કઈ બ્રાન્ચમાં જવું, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી, આખા મે મહિનાના રવિવાર આપણા સેમિનાર ચાલવાના છે, જેમાં રાજકોટ અને સુરતમાં સીટ ફૂલ થઈ ગઈ છે. બરાબર, હજુ કોઈને રાજકોટ સુરતમાં આવવું હોય તો અમારા હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં વોટ્સઅપ મેસેજ કરજો. કોઈકની સીટ કેન્સલ થશે તો તમને સીટ મળશે. પ્લસ આજે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે જ અમદાવાદનું ફાઇનલ કન્ફર્મેશન ડેટ આવી ગઈ છે. તો આવતીકાલે અમદાવાદના પણ ગૂગલ ફોર્મ આવી જશે. 1000 સીટ છે અમદાવાદ માટે, તો વહેલા તે પહેલાના ધોરણે હશે ને અમદાવાદમાં આપણે એક જ સેમિનાર કરીશું. અને ગાંધીનગરની ડેટ પણ કાલે આવી જવાની છે, એટલે ગાંધીનગરનું પણ ગૂગલ ફોર્મ વહેલામાં વહેલી તકે આવી જશે. તો મે મહિનાના 5 રવિવારમાંથી 4 રવિવાર સેમિનાર છે અને એ આપણા લાસ્ટ સેમિનાર હરેક સિટીની અંદર હશે. તો ખાસ આવતીકાલ અને એના પછીના દિવસો ગાંધીનગર અમદાવાદ માટેના સેમિનારના છે. આના સિવાય આપણે કોઈ સિટીમાં સેમિનાર નથી કરવાના. રાજકોટ સુરત ફાઇનલ છે, સીટ ફૂલ છે. અમદાવાદ અને ગાંધીનગરની માહિતી જલ્દીથી આવી જવાની છે. ગાંધીનગરમાં પણ 1000 સીટ છે, અમદાવાદમાં પણ 1000 સીટ્સ તમારા માટે હશે અને મે મહિનાનો રવિવાર જ હશે. પ્લસ કોઈને હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો ઇમ્પ્રુવમેન્ટ બેચ સરસ રીતે ઓનલાઈન મોડમાં ચાલુ થઈ ગઈ છે. ઓફલાઈન રિઝલ્ટ આવે એટલે ચાલુ થાય છે, તો એનો પણ સેપરેટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાઈ જજો. જોડાવવું હોય તો તૈયારી ચાલુ કરી દેજો. અને જીસીએસ થ્રુ જે એડમિશન છે, ફાર્મસીના એડમિશન છે, પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર વિડીયો ચાલુ છે, તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે સૌથી પહેલા ટોપ 10 પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની, તો નો ડાઉટ પહેલી કોલેજ આ પીપીટી અમે બનાવીએ ત્યારે પહેલી કોલેજ આની અંદર ફિક્સ જ હોય, એ કોલેજનું નામ છે DAIICT. તો DAIICT ગાંધીનગરની અંદર હું પ્લેસમેન્ટની વાત કરું તો 2023માં હાઈએસ્ટ 82 લાખ છે, 2024માં 55 લાખ છે, 25માં 91 લાખ છે અને 2026માં 57 લાખ છે. એવરેજ પણ તમે જોશો તો 14 થી લઈને 20 લાખ સુધીના એવરેજ સેલેરી પેકેજ હોય છે. DAIICT ની અંદર આ વર્ષે નવી 2 બ્રાન્ચ આવી છે, જેના સેપરેટ વિડીયો પણ આપણે બનાવી દીધેલા છે. બોર્ડ ગુજસેટથી જેમને આની અંદર એડમિશન લેવું હોય એમને એસીપીસી નું ફોર્મ ભરવાનું, JEE થ્રુ ભરવું હોય તો એમને એમની કોલેજની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું હોય છે. તો આ DAIICT ની વાત કરી છે, ગાંધીનગરમાં આવેલી છે. એના પછી છે નિરમા યુનિવર્સિટી. બરાબર, નિરમા યુનિવર્સિટીની અંદર પણ બ્રાન્ચ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, એનો પણ આપણે વિડીયો બનાવી દીધેલો છે. એમાં પણ બોર્ડ ગુજસેટ થ્રુ 25% સીટ જે છે એના માટે આપણે એસીપીસી નું ફોર્મ ભરીશું. અત્યારે એસીપીસી ના ફોર્મ ભરાવાના ચાલુ છે. બરાબર, JEE થ્રુ જે છે એ JEE થ્રુ પણ એમની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરાવાના ચાલુ જ છે. આની અંદર તમે જોશો તો કોમ્પ્યુટરની અંદર 96% પ્લેસમેન્ટ હતું 24માં, 2024માં કેમિકલમાં 83%, સિવિલમાં 80%, ઇલેક્ટ્રિકલમાં 80%, EC 85%, EI 95%, મિકેનિકલમાં 95% હતા. અને હાઈએસ્ટ સેલરી પેકેજ પણ તમને 52 લાખ, 13 લાખ, 7 લાખ, 14 લાખ, 35 લાખ, 14 લાખની આજુબાજુ છે. એના પછી આ 2023નો ડેટા પણ તમને અહીંયા જોવા મળતો હશે. પછી હું 2025ની વાત કરું તો 2025માં ટોટલ 200 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કોલેજ થ્રુ થઈ ગયું છે. એના પછી થર્ડ નંબર ઉપર હું વાત કરું, જો આમાં નંબર આડાવડા તમે કરી શકો છો, પણ આ ટોપ 10 કોલેજીસ છે. DDU નડિયાદ. DDU નડિયાદની અંદર આપણે વાત કરીએ 2025ની તો કોમ્પ્યુટરમાં હાઈએસ્ટ સેલરી પેકેજ 21 લાખ છે, એવરેજ 7 લાખની આજુબાજુ છે, IT 10 લાખ, એવરેજ 5 લાખ, ECમાં છે 13 લાખ, એવરેજ 5 લાખ, મિકેનિકલ 13 લાખ, એવરેજ 5 લાખ, ICમાં 10 લાખ, એવરેજ 6 લાખ. કેમિકલ સિવિલનો ડેટા અવેલેબલ હાઈએસ્ટ સેલરીનો નથી, પણ જે સ્ટુડન્ટ પ્લેસ થયા છે એનો ડેટા તો અવેલેબલ છે. સેમ ટુ સેમ 2024નું પણ પ્લેસમેન્ટ ડેટા તમને અહીંયા દેખાતો હશે. એના પછી હું વાત કરું 2023, 2022 તો એક સરસ કન્સિસ્ટન્સ કોલેજ છે કે જેનું પ્લેસમેન્ટ કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર તમને જોવા મળશે. એના પછી આપણે આગળ વાત કરીએ તો BVM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો BVM સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજ છે એના પ્લેસમેન્ટ ડેટા 2025ની વાત કરીએ તો ITમાં 6 લાખ, ECમાં 4 લાખ, મિકેનિકલમાં 6 લાખ છે, એવરેજ પણ કન્ટિન્યુઅસ 4-4.5 લાખની આજુબાજુ છે. એ જ રીતે 2024, 2023માં પણ IT, EC અને મિકેનિકલનો ડેટા એમની વેબસાઇટ ઉપર છે. એના પછી આવે છે SVIT વાસદ. હવે SVIT વાસદ એ બહુ જૂની કોલેજ કહેવાય છે. બરાબર, ઘણી સારી કોલેજ છે, પ્લેસમેન્ટ આવતું જ હોય છે, તો તમે આને પણ તમારા લિસ્ટમાં એડ કરી શકો છો. જેમાં 2023, 24, 25 અને 26, 2023માં 121 વિદ્યાર્થી ટોટલ પ્લેસ થયા હતા, અહીંયા 63, 2025માં 149 અને 2026માં 123 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું હતું. એરોનોટિકલમાં જેમને ઇન્ટરેસ્ટ હોય એમના માટે આ સરસ મજાની કોલેજ છે. એરોનોટિકલમાં પ્લેસમેન્ટ એટલું બધું નથી, પણ 2, 1, 6 અને 8 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ તમને અહીંયા એરોનોટિકલ બ્રાન્ચમાં જોવા મળતું હશે. એના પછી દર્શન યુનિવર્સિટી રાજકોટ, એમનું પણ પ્લેસમેન્ટ ઘણું સારું છે. બરાબર, દિવસે ને દિવસે એમનું પ્લેસમેન્ટ વધી રહ્યું છે. તમે જોઈ શકો છો 2023માં 92% પ્લેસમેન્ટ છે,
24 માં 95% છે, 25 માં 93% છે, 26 માં 91% છે. એવરેજ સેલરી પેકેજ 4 થી 4.5 હોય છે. આ વખતે ટોટલ 266 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ 2026 માં થઈ ચૂક્યું છે. એ જ રીતે 175, 160, 161 અહીંયા તમે જો વિદ્યાર્થીઓ જોઈ શકો છો. ટોટલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે એ ડેટા એમની વેબસાઇટ ઉપર મૂકેલો છે. તો રાજકોટ સાઇડના જે મિત્રો હોય એ એમના લિસ્ટમાં દર્શન યુનિવર્સિટી એડ કરી શકે છે. એના પછી જીસેટ છે વલ્લભ વિદ્યાનગર, જે જૂની કોલેજમાં આવે છે. 3 વલ્લભ વિદ્યાનગર સીવીએમ યુનિવર્સિટીના અંડરમાં છે. એમાં તમે જીસેટને તમારા લિસ્ટમાં એડ કરી શકો છો. પ્રાઇવેટ યુનિવર્સિટી છે. તમે જોશો 2023, 24, 25 અને 26 તો 2023 માં ટોટલ 301, 24 માં 273, 25 માં 192 અને 26 માં 139 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ અલગ અલગ બ્રાન્ચમાં થયેલું છે. એના પછી એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ વડોદરા, આઈઆઈટી રામ અને ચાંગાની સીએસપીઆઈટી આમાં પ્લેસમેન્ટ છે, પણ ડેટા અવેલેબલ નથી એમની વેબસાઇટ પર. તો એમના વિશે વધારે માહિતી માટે તમારે એમની કોલેજ વિઝિટ કરવી પડશે. તો આટલી કોલેજને તમે તમારા લિસ્ટની અંદર એડ કરી શકો છો પ્રાઇવેટ કોલેજીસમાં, જે ટોપ 10 ની અંદર મારા દ્રષ્ટિએ ગણાતી હોય છે. બીજી ઘણી બધી કોલેજ હશે જે આના પછી થોડી આગળ પાછળ જ હશે, તો એ કોલેજનું લિસ્ટ પણ હું આપવાનો છું. જો અમે ટોપ 10 ગવર્મેન્ટ કીધી, ટોપ 10 પ્રાઇવેટ કીધી, પણ બધા જ વિદ્યાર્થીઓને આ જ કોલેજમાં એડમિશન નથી મળી જવાનું, બરાબર. તો એના પછીની જે ટોપ 10 છે એનું લિસ્ટ પણ હું થોડાક જ સમયમાં લઈને આવું છું. તો તમે કોલેજ વિઝિટ કરવાનું સ્ટાર્ટ કરશો એટલે આ બધી માહિતી તમને ધીરે ધીરે મળતી જશે. કોલેજ વિઝિટ કરો, સ્ટુડન્ટને પૂછવા, બધું તમે કરશો એટલે ધીમે ધીમે તમને માહિતી મળવાની સ્ટાર્ટ થશે. તો હવે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એની પણ કમેન્ટ જરૂર કરજો. ડેલી બેઝિસ પર હવે વિડીયો આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તો દરેક વિડીયો જોતા રહેજો. વોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ રહેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.